જો જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે હંમેશા કોંગ્રેસને ઓબીસી સમાજ, એસસી સમાજ અને એસટી સમાજ યાદ આવે છે. વાસ્તવમાં કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી 60 વર્ષ સુધી, ત્યારે એમણે ઓબીસી સમાજ માટે શું કર્યું એ કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ જવાબ આપ્યો છે. જો કોંગ્રેસની રણનીતિ છે કે સમાજમાં વર્ગ વિગ્રહ ઊભો કરાવો, જુદા જુદા સમાજને સામસામે લડાવવા, અને આ જે ભાગલાવાદી રણનીતિ છે એના આધારે કોંગ્રેસ ચૂંટણીઓ લડી રહી છે. કોંગ્રેસે 1985ની માધવસિંહ સોલંકીની સરકારમાં જે પ્રયોગ કર્યો હતો એ પછી જે ગુજરાતમાં વર્ગ વિગ્રહના દુષ્પરિણામો આપણે જોયા, અને એના કારણે 30-35 વર્ષથી કોંગ્રેસ આજે સત્તાથી બહાર છે. છતાં પણ કોંગ્રેસના નેતૃત્વ સુધારવાનું નામ લેતું નથી. આ એ જ નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કે જેણે ઓબીસી સમાજના પંચને વૈધાનિક દરજ્જો આપ્યો અને એને આયોગમાં રૂપાંતરિત કર્યું. શા માટે કોંગ્રેસે આ આટલા વર્ષ સુધી કર્યું નહોતું? જો દેશમાં 27% રિઝર્વેશન ઓબીસીનું આવ્યું હોય તો એ વીપી સિંહ વડાપ્રધાન હતા ત્યારે એમની સરકારે 1990માં ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું. તો કોંગ્રેસે અગાઉના વર્ષોમાં શું કર્યું? વાસ્તવમાં કોંગ્રેસ પાસે કોઈ વાસ્તવિક મુદ્દા નથી. અને મેં જે જાણ્યું, આજે 10 દિવસ પછી પણ કોંગ્રેસ ક્યુઆર કોડથી ઉમેદવારી મંગાવવાની વાત કરે છે. તો એનો અર્થ એ થયો કે કોંગ્રેસ પાસે આજે પણ સક્ષમ ઉમેદવારો નથી. કોંગ્રેસ પાસે આજે પણ 10,000 સીટો પર ઉમેદવારી કરી શકે એટલા કાર્યકર્તા નથી. ગુજરાત